અંકલેશ્વરમાં શાળાએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવ્યું હતું. રોકાણકારો શાળાના ઘરે આવેલા બનેવીનું અપહરણ કરી લઈ ગયા હતા. બનાવની વિગત અનુસાર અંકલેશ્વર રેલવે સ્ટેશન ગોદી રોડ ઉપર આવેલા મોબિલ સોસાયટી ખાતે મિતા એપાર્ટમેન્ટમાં રહેતા ઇમરાનભાઈ મુલતાની પરિવાર સાથે રહે છે. તેમના મોટા ભાઈ ફિરોઝ દુબઈમાં રહે છે. જે ફિરોઝ અને તેમના બનેવી અમિતભાઈ ક્રિપ્ટોકરન્સીમાં કામ કરે છે. જે ક્રિપ્ટોકરન્સીમાં સમાજના અન્ય લોકોનું રોકાણ કરાવ્યું હતું. બનેવી અમિત ગત રોજ તેના અંકલેશ્વર રહેતા શાળા ઇમરાનના ઘરે આવ્યા હતા અને રાત્રિ રોકાણ કર્યું હતું. જે અન્ય લોકોએ રોકાણ કરેલા રૂપિયા પરત કાઢવા માટે રાત્રિના 12:30 કલાકે તેમના ઘરે સમાજના મુન્નાભાઈ સિપાઈ, મોહસિન મુલતાની, આસિફ મુલતાની, કાદર મુલતાની તમામ રહે સુરેન્દ્રનગર, રાજકોટ, ઇમ્તિયાઝ મુલતાની અને ઇકરામ પઠાણ રહે અમદાવાદ તેમના ઘરે બલેનો ગાડી લઈ આવ્યા હતા. જોરથી દરવાજો ખખડાવ્યો હતો. જે સાંભળી ઇમરાનભાઈ અને તેના બનેવી અમિતભાઈ દરવાજો ખોલ્યો હતો. તે દરમિયાન મુન્ના સિપાઈ અને મોહસિન મુલતાની સહિત અન્ય લોકો તેમને બનેવીને કહ્યું કે જે સમાજના લોકો રૂપિયા ફિરોઝ થકી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવ્યા છે જે પાછા આપી દે. જે સાંભળી અમિતભાઈએ કોઈ સમાજના રૂપિયા ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવ્યા નથી, બધું રોકાણ ફિરોઝ જ કર્યું છે તેમ ફિરોઝ પાસે માંગો કરતા મોહસિન અને મુન્ના અમિતભાઈને ગાડીમાં બેસાડી લઈ ફરાર થઈ ગયા હતા. તે દરમિયાન ઇમરાનભાઈ અને તેના પરિવારજનોએ અન્ય ઈસમો ગાડીમાં બેસવા જતા આસિફ મુલતાની, કાદર મુલતાની, ઇમ્તિયાઝ મુલતાની અને ઇકરામ પઠાણ રોકી રાખ્યા હતા અને અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરી પોલીસના હવાલે કરી દીધા હતા. ઘટના અંગે ઇમરાન મુલતાની દ્વારા શહેર પોલીસ મથકે તેના બનેવી અમિત મુલતાનીના અપહરણની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આસિફ મુલતાની, કાદર મુલતાની, ઇમ્તિયાઝ મુલતાનીને ઇકરામ પઠાણ ધરપકડ કરી હતી. જ્યારે મુન્ના સિપાઈ અને આસિફ મુલતાનીને વોન્ટેડ જાહેર કરી તેમની ઝડપી પાડવાની ચક્ર ગતિમાન કરી અમિત મુલતાનીને છોડવા માટેની તજવીજ શરૂ કરી હતી. ઇમરાન મુલતાનીના કાકાના દીકરા સલીમને પણ મુન્નાભાઈ સિપાઈ, મોહસિન મુલતાની, આસિફ મુલતાની, કાદર મુલતાની, ઇમ્તિયાઝ મુલતાનીને ઇકરામ પઠાણ અંકલેશ્વર ખાતે આવ્યા હતા અને વાલિયા ચોકડી ખાતે બોલાવી ફિરોઝ અને અમિત મુલતાની અંગે પૂછપરછ કરી ગાડીમાં અપહરણ કરી લઈ ગયા હતા. બંને દિવસ સુરેન્દ્રનગર ખાતે તેમની પાસે બંધક બનાવી રાખી મૂક્યા બાદ છોડી દીધા હતા. ગતરોજ રેલવે ગોદી રોડ ઉપરથી ક્રિપ્ટોકરન્સીને લઈ અમિત મુલતાનીની અપહરણ કરાયું છે. જેમાં શાળાની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 4 ઈસમોની ધરપકડ કરી છે. અપહરણ થયેલા ઈસમને મુક્ત કરવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. હાલ અન્ય 2 ઈસમો અમિત મુલતાનીને ક્યાં લઈ ગયા હશે તે અંગે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ વડે તપાસ શરૂ કરી છે.